ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હિન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામના રહેતા તોસીફ રાજ, સબીર, મોઈન, સલીમ તથા સરફરાઝ સહિતના શખ્સોએ જગદીશભાઈની દીકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી। ત્યારબાદ બીજા દિવસે તોસીફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે। મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દુ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે। જે આરોપી તોસીફ રાજ, જેની પર આ ગંભીર ગુનો દાખલ થવો જોઈતો હતો, તેમ છતાં પણ સામાન્ય ગુનો દાખલ કરીને એને જે પ્રકારે આજે બહાર ફરી રહ્યો છે, એને ફરી પાછી એની મૂળ જે કંઈ જગ્યા બતાવવામાં આવે અને જે કલમો જેની અંદર મૃત્યુ સુધીની ઘટનાઓ કરવાનો એનો જે ઈરાદો હતો, એવી તમામ કલમોનો અંદર જોડાણ કરવામાં આવે, એની અંદર લેવામાં આવે અને ઓછામાં ઓછા સમયની અંદર એને ક્યાંક ને ક્યાંક જેલ ભેગો કરવામાં આવે, એ આજના આવેદનપત્રની માંગ છે। આ આવેદનપત્રના 5 દિવસ પછી જો આ પરિણામમાં કંઈ બદલાવ નહીં થાય તો આગામી સમયમાં ભરૂચ શ્રમિક સમાજ સંપૂર્ણ રીતે પોતાનું શ્રમ કાર્ય બંધ કરી અને વિરોધ પ્રદર્શન કરશે। ભારત માતા કી જય, વંદે માતરમ। સમસ્ત વાલ્મીકી સમાજની એક માંગ છે કે આવા જે કૃત્ય કરતા વિધર્મીઓ છે તે લોકોને સરકારશ્રી કડકમાં કડક પગલાં એમની પર લઈ કોઈક દાખલો બેસાડે, જેથી કરીને વાલ્મીકી સમાજ તો શું પણ સમગ્ર હિન્દુ સમાજ પર આવા ખોટા કૃત્યો કરતા હરેક વિધર્મીઓ 10 વાર વિચારે। એટલે અમારી આજે એવી માંગ છે કે આ વિધર્મીઓ ઉપર એક્શન લેવામાં આવે અને આ પરિવારને ન્યાય આપવામાં આવે। બાળકોનું ભવિષ્ય પણ રોડાઈ રહ્યું છે। બાળકો શુક્લતીર્થ સ્કૂલમાં જ ત્યાં ભણે છે અને તેનું પરિવાર આજે ત્યાંથી જે ઘર તૂટવા પછી તે બિલકુલ નિરાધાર થઈ ગયા છે। આવા વરસાદમાં એમને રહેવું કાં, છોકરાની સાસરીમાં રહી છે લોકો, એટલે એક બાપ માટે તેના દીકરા માટે આ બહુ મોટી વાત કહેવાય। એટલે એનું ઘર એનું બનાવી દેવામાં આવે, આવા વિધર્મીઓની ઉપર એક્શન લેવામાં આવે, એવી અમારી સમગ્ર વાલ્મીકી સમાજ તરફથી માંગ છે।